ઓકે. મિત્રો આપણી સાથે અત્યારે નૈનાબેન છે, જેઓને L5S1માં ડિસબલ્ક હતું, એટલે કે ગાદી ખસી ગઈ હતી. તો સૌપ્રથમ આપણે તેનો MRI એક્સરે જોઈશું. આપ મિત્રો જોઈ શકો છો, તેને અહીં L5S1માં ગાદી જે છે દબાઈ છે, આપ જોઈ શકો છો અહીં. એની હિસાબે સ્પાઇનલ કોડ કમ્પ્રેસ થાય છે અહીં. આ ગાદી છે, ખસી ગયેલી છે, આપ જોઈ શકો છો. તો નૈનાબેન, આપણે તમારો MRI એક્સરે જોયો, એમાં ગાદી ખસી ગઈ હતી. અને આ ગાદી તમને કેટલા સમયથી તકલીફ કરતી હતી અને તમને શું શું થતું હતું? અને સૌ આપ પેલા ક્યાંથી તો આવો છો? હવે ગામડામાં એટલે અમને એટલો બધો અનુભવ નહીં, પણ કામ કરીએ એટલે કઈ દુખાવો થાય છે તો દવાખાને જઈએ, ગોળી ઇન્જેક્શન લેતા હતા. પછી આ વધારે જ હવે 10 એક વર્ષ થયા ત્યારથી વધી ગયું. પછી આ 3 વર્ષ થયા ત્યારથી અમે આ MRI કરાવ્યો, ત્યારે અમને ખબર પડી કે ખરેખર કમરમાં દુખાવો છે. પછી અમે ડોક્ટરોનું કેટલી જગ્યાએ ફર્યા, 15 થી 20 એક ડોક્ટર કે દવા બધું બહુ કરી નાખ્યું. છેલ્લે ઓપરેશન પર આવ્યું, પણ ઓપરેશન પર ડોક્ટરે કીધું કે આટલા એમ કે મણકા પેલા આપણે 5મો 6મો મણકામાં ગાદી હા ખસી. ગાદી ખસી ગઈ છે ને દબાઈ છે ને ઓપરેશન કરવું પડશે, પણ અમે ગેરંટી નથી આપતા અહીંયા સુરતમાં કીધું. એટલે ત્યારથી અમે પછી ના પાડી દીધું. તો આયુર્વેદિક દવા લીધી, પછી ગોળી ઇન્જેક્શનો જ લીધા. પછી અત્યારે તો આપણે હાડકા ડોક્ટર છે અંકલેશ્વર, ત્યાંની દવા ચાલતી હતી. ત્યાર પછી આયુર્વેદિક પણ ચાલુ કરી. પછી અમને યુટ્યુબ પર જોયું એટલે અહીંયા અમને ખબર પડી, એટલે અમે આવી ગયા અહીંયા. ને વધારે તકલીફ તો મને બેસવા ઉઠવાનું ને ઊંઘાતું પણ નહોતું. એમ પડખે ફરીને દુખાવો થતો તો એમ સીધી જ મેં ઊંઘતી હતી, એમ સીધું માથું, સીધા જ પગે ને એમ થોડી વાર ઊંઘું ખરી, પણ મને દુખાવો થઈ આવે એટલે પાછી સીધી ફરીને ઊંઘી જતી હતી. ને એકવાર અમે આવીને ગયા પછી ત્યારથી મેં પડખે ફરીને બી ઊંઘું છું, સીધી ઊંઘું છું ને ઊંઘાય છે અત્યારે હવે. એટલે અમને અત્યારે મારી મેડમ છે ને સુપરવાઇઝર છે, એમના મમ્મી અને બેનને પણ આવી તકલીફ છે ને, તો મેં એડ્રેસ પણ આપ્યું છે ને એમને નામ પણ કીધું, અને તે લોકો તમને કદાચ ફોન પણ આવ્યો હતો, કહેતા હતા મને કે બે રજા લીધી ને કાલે, તો કે મેં ફોન કર્યો હતો પણ અમને એમ કે જવાના જઈશું, પણ મેં રજા મૂકીને પછી એવું કહેતા હતા. એટલે હું ડીડિયાપાડામાં ઘણી જગ્યાએ કોઈનો પ્રોબ્લેમ હશે તો હું જાણ કરીશ. અને તમે બધાને ડેડિયાપાડાથી આવો છો? હા, ડીડિયાપાડાથી આવીએ છીએ. નર્મદા જિલ્લો? નર્મદા જિલ્લો, ડીડિયાપાડાથી અંદર ગામડું અમારું. એમ? હા, પણ તાલુકો અમારો ડીડિયાપાડા ગણાય છે. અચ્છા અચ્છા. ને અત્યારે નર્મદા જિલ્લો. અત્યારે કેમ છે હવે તમને? સર અત્યારે મને એકદમ સારું લાગે છે. એમ? હા, હવે કાંઈ શરીર તકલીફ પણ થતી એકદમ હલકું લાગે છે, કે હું સારી થઈ ગઈ એવું લાગે છે મને કે. એમ? હા, આ બીજી વાર આવ્યા, હવે આ તમને આમ બીજી વાર ઓકે થઈ ગયું હોય? હા. હવે કાંઈ તકલીફ થાય છે? તકલીફ એવું તો નથી લાગતું, પણ કદાચ એમ બેસવું એટલે કે નીચે તો હું નથી બેસતી, ખુરશી પર જ બેસીને લખવાનું ને એવું બસ લખું એવું છું. હમણાં થોડુંક ધ્યાન રાખજો એટલે સાવ રેડી થઈ જાય, બરોબર? થોડું ઘણું બધું મેં તમને કીધું એમ, થોડુંક બેસવા ઉઠવામાં ચાલવામાં થોડુંક થોડુંક ધ્યાન રાખવાનું, એટલે એ ગાદી ઉપર ફરીવાર પછી બહાર નો આવે, એની અંદર સોજો નો આવે. અત્યારે તમને જે સારું થઈ ગયું છે તો એ સારું ને સારું રહે. હમણાં 3-6 મહિના ધ્યાન રાખશો તો વાંધો આવશે નહીં. આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ કાકા? હા, વાંધો નહીં, મૂકીશું. મૂકો વાંધો નહીં. હા. ઊંડો શ્વાસ લો, છોડો, શરીર લૂઝ. ઊંડો શ્વાસ લો. ઓકે. ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. ઓકે. હવે રિલેક્સ રાખો. ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો બેન, છોડો. ઓકે. આ લૂઝ રાખો. ઓકે. ઓકે. ફરી જાઓ. હજી છોડો.
આવ્યો બા ઢીલું મેં ગયો હજી ઓકે ઢીલું જોવાનું